એલિસિબાને બેજીવી થવાના 6 મહિનામાં પરમેશ્વરે ગબ્રિએલ હરકદૂતને ગલીલ પ્રદેશના નાઝરત ગામમાં એક કુંવારી કન્યા મોકલ્યો, જેની હગાઈ યુસુફ નામના દાઉદ રાજાની પીઢીના એક માણસ સાથે થઈ હતી. એની કુંવારીનું નામ મરિયમ હતું. અને હરકદૂતે એને કન આવીને કીધું, આનંદ અને જય તારી થાય, પરમેશ્વરે તને ઘણી આશીષ આલી હે, પ્રભુ તારી હાથે હે. જ્યારે મરિયમે હરકદૂતની વાણી સાંભળી તે વયે ઘણી ગભરાઈ ગઈ અને વિચાર કરવા લાગી ગઈ કે એવા પ્રકારના નમસ્કારનો શું અર્થ હે. હરકદૂતે એને કીધું, હે મરિયમ, ચમકે નહીં, કેમ કે પરમેશ્વરનું અનુગ્રહ તારી પર થયું હે. બાળ તું બેજીવી થાહે અને તું એક સોરો જણહે, તો એનું નામ ઈસુ રાખજે. વેયો મહાન થાહે અને પરમ પ્રધાનનો બેટો કહેવાહે. અને પ્રભુ પરમેશ્વર એના બાપ દાદા દાઉદ રાજા જીવો એને રાજા બનાવહે. અને વેયો યાકૂબની પીઢી પર હંમેશા હારું રાજ કરહે, અને એનો રાજ કેરૈયે ને મટે. ત્યારે મરિયમે હરકદૂતને કીધું, એવું કેમ થઈ શકે, કેમ કે હું તે કુંવારી હે. હરકદૂતે એને જવાબ આપ્યો, પવિત્ર આત્મા તારી પર ઉતરહે અને પરમ પ્રધાન પરમેશ્વરની સામર્થ તારી પર સાયા કરહે. એટલે હારું જે બાળક તારી થકી જન્મ લેવાનું હે વહેયું પવિત્ર વહે અને પરમેશ્વરનો બેટો કહેવાહે. અને સાંભળ, તારા કુટુંબની એલિસિબા સુધી ગયડાપણમાં બેજીવી હે, જે વાજ કહેવાતી હતી એનો હોદ્દો આ 6 મહિનો ચાલે હે. કેમ કે પરમેશ્વર સબ કંઈ કરી શકે હે અને એને હારું કંઈ કાઠું નહીં. મરિયમે કીધું, બાળ હું પ્રભુ પરમેશ્વરની દાસી હે, જેવો તે મને કીધું હે વેમેશ મારી હાથે થાય. ત્યારે હરકદૂત એને કન્હો જાતો રહ્યો. થોડાક ટાઈમ પછી મરિયમ તૈયાર થઈને તરત યહૂદિયા પ્રદેશના ડુંગરાળ ઇલાકાના એક ગામમાં ગઈ અને જકરિયાના ઘેરમાં જઈને એલિસિબાને નમસ્તે કર્યું. જેવો એલિસિબાએ મરિયમનું નમસ્તે સાંભળ્યું, વેમેશ સોરો એના પેટમાં કૂદ્યું અને એલિસિબા પવિત્ર આત્માથી ભરપૂર થઈ ગઈ. અને એને જોરથી સિસાઈને કીધું, તું બીજી બધી બજેરે કરતાં ઘણી આશીષિત હે અને તારો થવાવાળો બાળક હોદ્દો આશીષિત હે. આ મારી હારું ઘણી મોટી વાત હે કે મારા પ્રભુની આઈ મને મળવા હારું આવી. કેમ કે બાળ, જેમ તારા નમસ્તેનો અવાજ મેં સાંભળ્યો, વેમેશ સોરો મારા પેટમાં આનંદથી કૂદ્યું. તો આશીષિત હે, કેમ કે તે વિશ્વાસ કર્યો હે કે જે હંમેશા પ્રભુ પરમેશ્વરની તરફથી તને મળ્યો હે વયો પૂરો થાહે. ત્યારે મરિયમે કીધું, હું પ્રભુની બડાઈ કરું હે અને હું મારા તારનારા પરમેશ્વરમાં આનંદિત હે, કેમ કે એને મારી પર એની ગરીબ દાસી પર નજર કરી હે. એટલે હારું બાળો, આવુંથી બદ્ધ જોગ મનખ મને ધન્ય કહે, કેમ કે એને બદ્ધ કરતાં તાકતવર પરમેશ્વરે મારી હારું મોટા કામો કરી હે અને એનું નામ પવિત્ર હે. પરમેશ્વરની દયા એની બીક રાખવાવાળા મનખ પર પીઢીથી પીઢી તક બની રહે. એને પોતાની સામર્થ્યથી મોટા કામો કરી હે અને જે પોતાના મનમાં ઘમંડ કરતો તો એનાને વખેર નાખે હે. એને રાજાઓને એનાની રાજગદ્દી પરથી ઉતાર નાખ્યા અને ગરીબ મનખને ઓસે લીધો હે. એને ભૂખા મનખને અસલ વસ્તુએ થકી ધપાડ્ય અને ધનવાળાને ખાલી હાથે કાઢી દીધા હે. એને અમારા બાપ દાદા હાથે પોતાના વાયદાને પૂરો કર્યો અને પોતાના દાસ ઇઝરાયલની મદદ કરવા હારું આવ્યો હે. એને ઇબ્રાહિમને અને એની આખી પીઢીની હંમેશા હારું દયા વતાડવા હારું પૂરો કર્યો હે.
મરિયમ લગભગ 3 મહિના એલિસિબાની હાથે રહીને પોતાને ઘેર પાછી જતી રહી.